સરકારી કર્મચારીઓને લાગશે લોટરી. પગાર વધારાની અસલી ચાવી ફિટમેટ ફેક્ટર પર મોટો નિર્ણય જોવા મળી રહ્યો છે. 13 એપ્રિલની બેઠક પહેલા આ મહત્વની ખબર સામે આવી છે. વિગતવાર માહિતી જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આખરે 8મા પગાર પંચની રાહ જોઈ રહેલા તમામ સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. 13 એપ્રિલના રોજ બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં મોટા નિર્ણયો એટલે કે સૌથી મહત્વનો ફિટમેટ ફેક્ટર પર નિર્ણય લેવામાં આવશે, જે પગાર વધારા માટેની અસલી ચાવી ગણવામાં આવે છે. સરકારી કર્મચારીઓને હવે લોટરી લાગશે. ફિટમેટ ફેક્ટરમાં ફેરફાર સાથે જે લઘુત્તમ પગાર છે તે ₹26,000 થવાની શક્યતા જોવા મળી રહી છે. આ તારીખે ખાસ બેઠક છે જે 13 એપ્રિલના રોજ યોજાશે. સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આ એક ખૂબ જ મહત્વના સમાચાર છે. લાંબા સમયથી 8મા પગાર પંચના ગઠનની રાહ જોઈ રહેલા લાખો કર્મચારીઓની આશાઓને હવે એક નવી દિશા મળવાની છે. કર્મચારી સંગઠનોએ સરકાર પર દબાણ લાવવા અને પોતાની માંગણીઓને વ્યવસ્થિત રીતે રજૂ કરવા માટે એક નિર્ણાયક બેઠકની તારીખ નક્કી કરી લીધી છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય તે અંતિમ જ્ઞાપન તૈયાર કરવાનો છે જે સરકાર અને આગામી પગાર પંચ સમક્ષ રજૂ કરવામાં આવશે. તો ચાલો આપણે વિગતવાર સમજીએ કે 13 એપ્રિલે થનારી આ બેઠકમાં શું ખાસ થવાનું છે અને તેની તમારા પગાર પર શું અસર પડી શકે છે. 13 એપ્રિલ કર્મચારીઓના ભવિષ્ય માટે એક મોટો દિવસ છે. કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના સંગઠનોની સૌથી મોટી સંસ્થા એટલે કે નેશનલ કાઉન્સિલ GCM NCGCMની ડ્રાફ્ટિંગ કમિટીએ આગામી 23 એપ્રિલ 2026ના રોજ આ બેઠક બોલાવી છે, જે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. મીટિંગની સંપૂર્ણ વિગત તારીખ 13 એપ્રિલ 2026, સમય સવારે 11 વાગે, સ્થળ JP ચોબે મેમોરિયમ લાઇબ્રેરી, AIRF ઓફિસ પરિસર, 4 સ્ટેટ એન્ટ્રી, નવી દિલ્હી. NCGCMના સચિવ શિવ ગોપાલ મિશ્રાએ આ બેઠક અંગે સત્તાવાર પત્ર પણ જાહેર કરી દીધો છે. આ બેઠક ગયા મહિને 12 માર્ચે થયેલી ચર્ચાઓનો આગળનો તબક્કો છે, જેમાં કર્મચારી સંઘોના પ્રતિનિધિઓ તે ટેકનિકલ પાસાઓ અને માંગણીઓ પર અંતિમ મહોર મારશે, જે 8મા પગાર પંચના ગઠન માટે આધાર બનશે. કેમ જરૂરી છે આ બેઠક? સામાન્ય રીતે દર 10 વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે. 7મું પગાર પંચ જાન્યુઆરી 2016માં લાગુ થયું હતું. તે મુજબ 8મું પગાર પંચ જાન્યુઆરી 2026થી અમલમાં આવવું જોઈતું હતું. જોકે સરકાર તરફથી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હતી, જેના કારણે કર્મચારીઓમાં અસંતોષ પણ વધી રહ્યો હતો. તો 13 એપ્રિલની બેઠકમાં કર્મચારી સંગઠનો નીચેના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં અંતિમ જ્ઞાપન તૈયાર કરવું એટલે કે પગાર વધારો, ભથ્થા અને પેન્શનમાં સુધારા અંગે એક વિસ્તૃત ડ્રાફ્ટ તૈયાર કરવો. ફિટમેટ ફેક્ટર પર ચર્ચા. કર્મચારી યુનિયનોની માંગ છે કે ફિટમેટ ફેક્ટર વધારીને 3.68 અથવા તો તેનાથી વધુ કરવામાં આવે, જેનાથી બેઝિક સેલેરીમાં મોટો ઉછાળો આવશે. સરકાર પર દબાણ વધી રહ્યું છે. સમયબદ્ધ રીતે પંચના ગઠન માટે સરકારને અલ્ટિમેટમ આપવું પડ્યું છે. તો ફિટમેટ ફેક્ટર પગાર વધારવાની જે અસલી ચાવી છે, કર્મચારીઓની સૌથી મોટી નજર ફિટમેટ ફેક્ટર પર ટકેલી છે. હાલમાં 7મા પગાર પંચ હેઠળ ફિટમેટ ફેક્ટર 2.57 છે. જો 8મા પગાર પંચમાં તેને વધારીને 3.68 કરી દેવામાં આવે તો લઘુત્તમ પગાર મિનિમમ સેલેરીમાં મોટો વધારો થશે. ઉદાહરણ તરીકે, જો અત્યારે કોઈ કર્મચારીનો લઘુત્તમ બેઝિક પગાર 18,000 છે, તો ફિટમેટ ફેક્ટરમાં ફેરફાર પછી તે સીધો ₹26,000 કે તેથી વધુ થઈ શકે છે. આ સાથે જ HRA, TA અને અન્ય ભથ્થામાં પણ તેટલો જ વધારો જોવા મળશે. તો સરકારનું શું વલણ છે? તો અત્યાર સુધી કેન્દ્ર સરકારે 8મા પગાર પંચને લઈને પોતાના પત્તા ખોલ્યા નથી. સંસદમાં અનેકવાર પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં સરકારે કહ્યું છે કે હાલમાં આવો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી, પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે કર્મચારી સંગઠનો એકજૂથ થાય છે અને દબાણ લાવે છે, તે પછી જ પગાર પંચની પ્રક્રિયા શરૂ થાય છે. 13 એપ્રિલની બેઠક પછી જે જ્ઞાપન સોંપવામાં આવશે તે સરકાર માટે એક ગંભીર સંદેશ હશે. પેન્શનરોને પણ છે મોટી આશા. આ માત્ર વર્તમાન કર્મચારીઓ માટે જ નહીં, પરંતુ દેશના લાખો પેન્શનરો માટે પણ મહત્વપૂર્ણ છે.
પગારપંચ લાગુ થવાથી પેન્શનમાં પણ તે જ પ્રમાણમાં સુધારો થાય છે, જેનાથી મોટી ઉંમરના વૃદ્ધ વડીલોને વધતી મોંઘવારી વચ્ચે મોટી રાહત મળે છે. ધન્યવાદ.